નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જો તમારે કોલેજ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એના તબક્કા 2 નું એટલે કે ફેઝ 2 નું નવું શેડ્યુલ આવી ગયું છે, જેની અંદર રાઉન્ડ 5 થી 8 વિશેની માહિતી આપેલી છે। ઇન કેસ કોઈ વિદ્યાર્થીને જે પહેલો તબક્કો એટલે કે ફેઝ 1 આવેલો હતો, જેની અંદર 1 થી 4 રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા હતા, એની અંદર એને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અથવા એની અંદર ફોર્મ ભર્યું હોય પરંતુ વેરિફિકેશનનું રહી ગયું હોય અથવા ફોર્મમાં કંઈક ભૂલ રહી ગયું હોય અથવા ચોઇસ ફિલિંગમાં કંઈ ફેરફાર કરવો હોય અથવા તમને 1 થી 4 રાઉન્ડની અંદર એડમિશન મળ્યું એમાં તમારે ન લેવું હોય, હવે એને શું કરવાનું? તો ઘણી બધી કોમેન્ટો આવેલી હતી। તો હવે તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે જીકાસની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજી ની અંદર તમારે એડમિશન લેવું હોય તો એના તબક્કા 2 નું એટલે કે ફેઝ 2 ના રાઉન્ડ 5 થી 8 જે આવવાનો છે એનું શેડ્યુલ આવી ગયું છે। તો આપણે આજે નવું શેડ્યુલ આવ્યું છે એની વિશે માહિતી મેળવી લઈએ। તો જો તમે જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો તમને અહીં નોટિફિકેશનમાં શેડ્યુલ ફોર સેકન્ડ ફેઝ ઓફ પીજી એડમિશનનો એક તમને ઓપ્શન જોવા મળશે। આનાથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે। તો જો પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની અંદર તમારે જો બીજા તબક્કાની અંદર ભાગ લેવો હોય તો કોણ કોણ લઈ શકશે અને કઈ તારીખ છે એ નીચે લખેલી છે, આપણે એક પછી એક જોતા જ આવી। પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એમએ છે, એમકોમ છે, એમએસસી છે વગેરે કોર્સ માટે લાગુ પડશે। બીએડ માટે જો તમારે ફોર્મ ભરવાનું થતું હોય તો એના માટે અલગથી એક શેડ્યુલ આવશે, એની અંદર ઇન્ક્લુડ નહીં થાય। તો જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ફોર્મ ભરવાનું બાકી જ તે રહી ગયું હોય અને હવે તમારે નવું તે ફોર્મ ભરવું હોય તો એની તારીખ લખેલી છે કે તમે 19/6 થી લઈને 1/7 એટલે કે 1 જુલાઈ સુધી નવું તમારે જો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું તો નવું ફોર્મ ભરી શકશો। એની અંદર તમે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકશો, જે 300 રૂપિયા ફી હોય એ પણ ભરી શકશો અને આખું ફોર્મ ચોઇસ ફિલિંગથી લઈને બધું તમે આ 13 દિવસની અંદર કરી શકશો। એટલે જે પણ વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ આ તારીખની અંદર નવું ફોર્મ ભરી શકશે। પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોઈએ ત્યારે આ વિડીયો ઉપર બતાવતી હશે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। એકવાર તમે વિડીયો જોઈ લેશો તો તમે જાતે જ તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે। એટલે તમે આપણો વિડીયો એકવાર આખો જોવાનું ભૂલતા નહીં। પછી છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 માં સબમિટ કરેલી અરજીની વિગતમાં સુધારણા માટે તો હવે કોણ સુધારો કરી શકશે, કઈ રીતે કરવાનું એ બધું અહીંયા લખેલું છે, આપણે એક પછી એક જોઈ લેવી। પરંતુ એ તમે કઈ તારીખની વચ્ચે કરી શકશો તો જે લખેલું છે કે 2 જુલાઈથી લઈને 3 જુલાઈ એટલે કે 2 દિવસની અંદર તમારે આ બધી પ્રોસેસ કરી લેવાની। કઈ પ્રોસેસ આપણે કરવાની તો એ જોઈ લેવી। તો જો જે પહેલો તબક્કો આવેલો હતો તો એની અંદર તમે ફોર્મ ભરેલું હોય પરંતુ એ ફોર્મની અંદર કાંઈક તમારે ભૂલ રહી ગઈ હોય અને તમારું ફોર્મ રદ કરેલું હોય તો એમાં તમારે કઈ સુધારો કરવો હોય તો એ તમે આ 2 દિવસની અંદર કરી શકશો। પછી આ જે તબક્કો 2 છે એટલે કે રાઉન્ડ 5 થી 8 જે આવેલો છે એની અંદર તમારે નવું ચોઇસ ફિલિંગ કરવું હોય એટલે કે યુનિવર્સિટી બદલાવી હોય કે કોલેજ બદલાવી હોય વગેરે તમારે ચેન્જીસ કરવા હોય તો 2 દિવસની અંદર તમે કરી શકશો। પછી ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને રાઉન્ડ 1 થી 4 એટલે કે જે પહેલો તબક્કો આવેલો હતો એની અંદર એને એડમિશન તો મળી ગયું હોય પરંતુ એને એ કોલેજમાં એડમિશન ન લેવું હોય અને કોલેજમાં એને એડમિશન મળ્યું એને રદ કરાવી લીધું હોય તો એને ફરીથી જો ચોઇસ ફિલિંગ કરવું હોય તો એ પણ આ 2 દિવસની અંદર કરી શકશે। ટૂંકમાં 2 દિવસની અંદર પહેલા તબક્કાની અંદર એટલે કે રાઉન્ડ 1 થી 4 ની અંદર ફોર્મ ભરેલું હોય અને ફોર્મની અંદર તમારે કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ બધી ભૂલ તમે આ 2 દિવસની અંદર ચેન્જ કરી શકશો। અને જો તમારે ચોઇસ ફિલિંગ નવેસરથી કરવી હોય અથવા ચોઇસ ફિલિંગ અંદર કંઈ ફેરફાર કરવો હોય તો એ બધું તમે આ 2 દિવસની અંદર કરી શકશો। એટલે તમે ખાસ આ તારીખ યાદ રાખજો। પછી નોંધ પણ લખેલી છે કે વિદ્યાર્થીઓએ તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરાવવાની રહેશે। એટલે કે જો તમે આની અંદર કાંઈ ચેન્જીસ કરો, હવે કયા ચેન્જીસ કરો તો જો ફોર્મની અંદર ચોઇસ ફિલિંગ સિવાયના જો તમે કાંઈ ચેન્જીસ કરો તો તમારે નજીકનું જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને ફરીથી તમારું ફોર્મ વેરીફાઈ કરવાનું થશે। ઇન કેસ તમે ખાલી ચોઇસ ફિલિંગની અંદર જ તે ફેરફાર કરો તો તમારે કાંઈ વેરિફિકેશન સેન્ટરે જઈને વેરીફાઈ કરવાની જરૂર નથી। પછી આ લખ્યું છે કે વેરિફિકેશન રાઉન્ડ 2 તો જો તમે આજે બીજો તબક્કો આવેલો છે એની અંદર નવું તે ફોર્મ ભરેલું હોય અથવા આપણે આગળ જોઈએ એમ કે ફોર્મની અંદર ચોઇસ ફિલિંગ સિવાયની જો તમે કંઈ ચેન્જીસ કરેલો હોય તો તમારે 19/6 થી લઈને 4/7 એટલે કે 4 જુલાઈ સુધીમાં તમારે નજીકનું જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ એકવાર વેરીફાઈ કરાવી લેવાનું। અને કોઈ વિદ્યાર્થી હોય કે જેણે પ્રથમ તબક્કો જે આવેલો હતો એની અંદર એનું ફોર્મ વેરીફાઈ કરવાનું એને રહી ગયું હોય તો એ પણ નવેસરથી આ જે તબક્કો આવેલો છે એની અંદર એનું ફોર્મ વેરીફાઈ કરાવી શકશે અને હવે આ તબક્કા 2 ની અંદર એ ભાગ લઈ શકશે। જો આ વેરિફિકેશન પૂરું થઈ જાય પછી જે રાઉન્ડ 5 છે એનું રિઝલ્ટ 8/7 એટલે કે 8 જુલાઈ આવશે અને 8/7 થી લઈને 9/7 સુધીમાં તમારે તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું થશે।
કઈ રીતે કરવાનું તો અહીંયા લખેલું છે કે તો તમે 8 જુલાઈ તમારું એકાઉન્ટ લોગિન કરશો એટલે એની અંદર જેટલી પણ તમે ચોઈસ ફિલિંગ કરેલી છે એની અંદર મેરિટ લિસ્ટ આવશે અને ડેશબોર્ડની અંદર તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળતું હશે એમાં ઓપ્શન આવી જશે. હવે તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય એમાં તમારે કન્ફર્મ કરવાનું થશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે. હવે એડમિશન કન્ફર્મ થઈ જશે એટલે એક ઓફર લેટર આવશે. એ ઓફર લેટર અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ અને એની એક ઝેરોક્સ લઈને તમારે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું થશે. તમારું એકવાર એ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવી લેશો એટલે તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જશે. તો આ તો 5મા રાઉન્ડ. હવે 5મા રાઉન્ડ પૂરો થશે એટલે 6થા રાઉન્ડનું રિઝલ્ટ આવશે. આગળ જેમ જોયું એવી રીતે તમારી પ્રોસેસ 6થા રાઉન્ડની અંદર કરવાની થશે. તો 6થા રાઉન્ડ, 7મા રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ 8મો એ 3ની તારીખ અહીંયા લખેલી છે. તો એ પણ તમે જોઈ શકો છો અને નીચે નોંધ પણ લખેલી છે. આપણે આગળ જે જોયું એ તે બધી લખેલી છે. એકવાર એવું લાગે તો તમે અહીંયા વાંચી શકો છો. એટલે જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો આ તમે જે તારીખ આવેલી છે એ ખાસ યાદ રાખજો. કેમ કે એકવાર આ જે બધી તારીખ પૂરી થઈ જશે પછી ત્રીજો તબક્કો એટલે કે ફેઝ 3 આવશે કે નહીં આવે એની કંઈ ગેરંટી નથી. એટલે તમારે જો એડમિશન લેવાનું થતું હોય તો તમે બને એટલું વહેલી તકે તે ફોર્મ ભરી દેજો અને બને એટલું મેક્સિમમ વિડીયો શેર કરજો. તો આથી સંપૂર્ણ માહિતી કે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ફેઝ 2 એટલે કે રાઉન્ડ 5 થી 8નું જે શેડ્યુલ આવ્યું છે એના વિશે આપણે માહિતી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.